હલો, મારું નામ હિરેન કળથિયા છે. મને થોડા ટાઈમથી પેટમાં દુખાવાનો પ્રોબ્લેમ હતો, એટલે મેં સોનોગ્રાફી કરાવી. એટલે લીવરમાં હિમેન્જિયોની ગાંઠો હતી, નસોના લોહીના ગુચ્છા, જેનું કોઈ ઓપરેશન થવું શક્ય ન હતું. ઓનલી લીવર ટ્રાન્સપ્લાન્ટના ઓપ્શન આપતા હતા ડૉક્ટરો મને. આ દર્દીની વાત જાણ્યા પ્રમાણે એમને રાઈટ સાઈડ લીવરની જગ્યાએ પેટમાં દુખાવો રહેતો હતો, જે દવાની ગોળીઓથી જતો નહોતો. દર્દીના સોનોગ્રાફી અને સીટી સ્કેનના ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ એમના લીવરમાં એક ગાંઠ જાણવા મળી હતી, જેને કહેવાય છે લીવર હિમેન્જિયોમા. આ ગાંઠની સાઇઝ વધી જાય ત્યારે પેશન્ટને પેઇન અને ડિસ્કમ્ફર્ટ જેવા લક્ષણો જોવા મળે છે. એમણે મને વિધાઉટ કાપકૂપ વગર ઓપરેશન કરી આપેલું, જેમાં 1 કલાકની પ્રોસિજર હતી અને 3 થી 4 દિવસમાં મને ડિસ્ચાર્જ કરી આપ્યો હતો, જે હિમેન્જિયોની ગાંઠમાં દવા નાખી અને ઓગાળી દે છે. આ પ્રોસિજર દરમિયાન લોહીની નસમાં માત્ર એક કાણા મારફતે જઈને કેથેટર અને ટ્યુબને લીવરની અંદર લઈ જવામાં આવે છે. લીવરની એન્જિયોગ્રાફી કરીને લીવરની જે ગાંઠ છે તેના બ્લડ સપ્લાયમાં દવા નાખીને તેનો બ્લડ સપ્લાયને બ્લોક કરી દેવામાં આવે છે. ત્યારબાદ સમયની સાથે આ ગાંઠ શ્રિંક થવા માંડે છે અને એના લીધે આવતા પેઇન અને ડિસ્કમ્ફર્ટના જે લક્ષણો છે તે પણ ઓછા થવા માંડે છે. આ આધુનિક ટેકનિકની મદદથી કોઈપણ જાતની ઓપન સર્જરી કે કાપકૂપ કર્યા વગર માત્ર કાણાના મારફતે કેથેટર અને વાયરથી આપણે આ ગાંઠને ટ્રીટ કરી શકીએ છીએ. અને લાસ્ટ 3 to 4 યરથી મને કોઈ હવે બીજો પ્રોબ્લેમ છે નહીં. તો આ એક ખાસ નોંધ કરવા જેવી વસ્તુ છે.